નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. આજે મેં આખું ચોટીલા તાલુકાનું આ કંથારિયા ગામ છે, આખું ગામ જોયું. અહીંના લોકોએ મને આખું ગામ બતાવ્યું, રોડ રસ્તા બતાવ્યા, વાડી વિસ્તાર બતાવ્યો, તળાવના પ્રશ્નો હતા તો તળાવે લઈને મને તળાવ બતાવ્યું, સ્મશાનના જે સમસ્યાઓ હતી સ્મશાન બતાવ્યું કે બેન તમે જોવું કે અહીંયા લોખંડના ખાટલાય નથી, પથરા ઉપર અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. પછી એ પાણીના ખાલી અવેડા બતાવ્યા. પહેલાં તો ચોટીલા તાલુકાના આ કંથારિયા ગામના તમામ જાગૃત જનતાનો હું દિલથી આભાર માનું છું અને એને અભિનંદન આપું છું એટલા માટે કે એનામાં એ હિંમત છે, એ તાકાત છે પ્રશ્નો ઉઠાવવાની. બાકી કોઈ પણ ગામમાં જાઓ ને તો પહેલો સવાલ એ આવે કે અમારા ગામના પ્રશ્નો છે તો અમે બોલશું તો સરપંચ અમારથી નારાજ થઈ જશે, સરપંચ અમારી નાયતના છે, સરપંચ મારા મામા છે કે સરપંચ મારા કાકા છે. પણ કંથારિયા ગામમાં અનેક એવા લોકો હતા કે જેણે અવાજ ઉઠાવ્યો. એ સરપંચ એમના પોતાના જ સગા હતા, એમ છતાંય એમણે જે પ્રશ્નો હતા એની વ્યવસ્થિત રજૂઆત કરી છે. અત્યારે જ્યાં બેઠી છું ને એમના બાજુમાં એક દેવી દેવતાઓનું નાનકડું મંદિર છે અને આ કંથારિયા ગામનો ગરબી ચોક છે. મારી પાસે બોલવા માટે શબ્દ નથી. ગામ એટલું જૂનું છે. કોઈ પણ ગામ હોય ને પોતાનું દરેક ત્યાંના વસતા લોકોનું અભિમાન હોય, એનું ગામ હોય, એનું ગર્વ હોય. પણ મને કહેતા દુઃખ થાય છે કે આ ગામમાં ખંડેર જેવી હાલત છે. આ ગામની ખંડેર જેવી, એકદમ જૂના ઓલા પથ્થરો, એકદમ પીળા પથ્થરો, ખડકેલા દિવાલો, તૂટેલા મકાનો, ખંડેર જેવી પરિસ્થિતિ. એમ અહીંયા આવીને આ જોયા પછી મને એક સવાલ એ થયો કે અહીંયા જીવજંતુઓ નથી આવતા, સાપ જેવું નથી નીકળતા? કેમ કે ફરતા તમે દિવાલો જોવો ને એટલા જૂનવાણી મકાનો, એકદમ ખંડેર પીળા પથરાના મકાનો, નળિયા કોઈ મકાનમાં નથી, કોઈ મકાન અડધા તૂટેલા છે, કોઈ મકાનમાં કોઈ રહેતું જ નથી, ખંડેર અવસ્થામાં. શેરીઓમાં બ્લોક નથી. એવું લાગે કે તમે ધોળા દિવસે કોઈ ઉજ્જડ ગામમાં ઉજ્જડ કોઈક વસ્તીમાં વયા ગયા હોય કે જે વર્ષોથી વિખાઈ ગઈ હોય. એમ છતાંય અહીંના લોકો અહીં રહે છે. આપણે ઘણી વખત એવું માનતા હોઈએ છીએ કે સ્થાનિક પ્રશ્નો એટલે આદિવાસી વિસ્તારમાં વિકાસ નથી પહોંચ્યો. પણ મને એવું લાગે છે ન માત્ર આદિવાસી વિસ્તાર પરંતુ ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાય એવા ગામડા છે કે જ્યાં હજુ વિકાસ નથી પહોંચ્યો. વિકાસ શું છે કે શું માત્ર વીજળી પહોંચાડી દેવી વિકાસ છે? શું માત્ર પાણી પહોંચાડી દેવું અથવા ઇન્ટરનેટ આવવું એ વિકાસ છે? ના, વિકાસ એ નથી. વિકાસ એ છે કે ત્યાંના સ્થાનિક લોકોને પૂરતી રોજગારી મળે છે, એની પાસે રહેવા માટે વ્યવસ્થિત મકાન છે, કે એને દરરોજ જેટલી આવક છે એમાંથી બચત કરી શકે એટલું બચે છે એની પાસે. 2 ટાઈમનું મૂડી રળ્યા પછી એ થોડું ઘણું બચત કરી શકે છે. એની માથે રહેવા માટેની જે છત છે એ સુરક્ષિત છે. કેમ કે અહીં તો સ્થિતિ એ પણ છે કે જે સ્મશાન મેં જોયું છે એ સ્મશાનની છત જ એવી છે કે અંતિમ સંસ્કાર કરવા કોઈ એવું હોય ને બીજા 4 માણસ એને નીચે દટાઈને મરી જાય. સ્મશાન જ એ હાલતનું છે. ખૂબ દુઃખ થાય, ખૂબ દુઃખ થાય. એમ થાય ક્યાંક ને ક્યાંક કોઈ આપણે હાથ બાંધી રાખ્યા હોય. એટલા માટે એવું લાગે છે કે બધું જાણીએ છીએ પણ કશું કરી નથી શકતા. એવું લાગે છે કે કાશ કોઈ જાદુઈ છડી એવી હોય કે એક છડી ઘુમાવી અને જે લોકો પાણી માટે તરફડિયા મારે છે, અહીંની કેટલી બહેનો કે બેન અમે પાણી માટે તરફડિયા માર્યા છે. હું 20 વર્ષથી 30 વર્ષથી સાસરે આવી છું પણ માછલી તડપે ને એમ પાણી માટે તડપ્યા છીએ. આ બહેનોના શબ્દો હતા. આ કંથારિયા ગામની બહેનોના એ શબ્દો હતા. ખૂબ દુઃખ થાય, અતિશય દુઃખ થાય. અને અંદરથી એમ પણ થાય કે ક્યાંક ને ક્યાંક ઈશ્વરે આપણે બહુ સારી પરિસ્થિતિમાં રાખ્યા છે. એટલે પાણી ભરવા માટે 5 કિલોમીટર દૂર તો નથી જવું પડતું. પણ બીજું દુઃખ એ પણ થાય કે જ્યાંથી ગામડેથી ફોન આવે, કાજલબેન અમારા ગામમાં આવજો, આ પ્રશ્ન છે, આ પ્રશ્ન છે. રોજ ઉઠીને નવા ગામ જોઉં છું. મને એમ થાય કે શું સત્તાની, પૈસાની આ બધી ભૂખ એટલી હશે કે કોઈના જીવન સાથે આપણે આખી જિંદગીના ચેડા કરી નાખીએ, એના હક જ છીનવી લઈએ. હદ તો ત્યાં સુધી થઈ કે જ્યારે મતદાન કરવાનો અધિકાર પણ આજ વખતે SIRની યાદીમાંથી કેટલાય નામો કમી થઈ ગયા. એ વાતે દૂરની છે પણ
અહીંયા જે એક પરિસ્થિતિ જોઈ ને મેં, પાણી માટે વલખા મારતી બહેનો જોઈ, એ કોરા અવેડા જોયા. અવેડા એટલે પાણી ભરવાના જે ટાંકા હોય છે. ઘણાને એ પણ નહીં ખબર હોય, કારણ કે જે ધારાસભ્યો છે, રાજકારણ ઘરોમાંથી આવે છે, એના પેઢીઓથી રાજકારણ છે, પેઢી દર પેઢી આવે છે. એને શું ખબર હોય અવેડા શું હોય? એને શું ખબર હોય કે ડંકી શું હોય? એને શું ખબર હોય કે ડંકીમાં કેટલી મહેનત પછી પાણી ભરાય છે? આજે ડંકી ને ખાલી અવેડા જોયા ને ત્યારે સહજ રીતે વિચાર આવ્યો કે ધારાસભ્યોની પત્નીઓને પણ આ જ રીતે 3 કિલોમીટર પાણી ભરવા જવું પડતું હોય તો આવા ઉનાળામાં, આવા તડકામાં એ જાય ખરા? પેટ્રોલ ડીઝલની લાંબી લાઈનો જોઉં છું ત્યારે વિચાર આવે છે કે શું આમાંથી એક પણ ગાડી ધારાસભ્ય કે સાંસદની લાઈનમાં ઊભી છે ક્યારે? અને એસટી બસમાં જ્યારે સીટો જોઉં છું ત્યારે ધારાસભ્ય માટેની સીટનો બોર્ડ જોઉં છું ને ત્યારે મને સહજ રીતે નાનપણથી વિચાર આવતો કે અહીંયા ધારાસભ્ય બેસતા હશે? ત્યારે તો નાનપણ હતું, પણ અત્યારે એવો વિચાર આવે છે કે ધારાસભ્ય ક્યારેય આ સીટ ઉપર બેસવાના જ નથી, કારણ કે એની પાસે તો ઓલરેડી એની ફોર્ચ્યુનરો છે, એની પાસે એની મર્સિડીઝ છે. એ શું કામ એ ખુરશી ઉપર બેસવાના? એ શું કામ ગરમીમાં જવાના? પણ સામાન્ય જનતાનું શું? આજે એ પણ ચર્ચા થઈ. આ બધા જ ગામની મુલાકાત લીધી ત્યારે સામાન્ય જનતાએ એ પણ વાત કરી કે બેન, કોઈને કોઈની કાંઈ પડી જ નથી અને વાસ્તવિક સ્થિતિ એ જ છે. શું હું માત્ર જાણું? તમે પણ જાણો જ છો. તમે પણ ખૂબ હોશિયાર છો ને જાણો જ છો કે કોઈને કાંઈ કશું જ ફરક નથી પડતો. કોઈને ફરક નથી પડતો. તમારા ગામમાં શું થાય છે? તમારા ગામમાં પૂરતું પાણી આવે છે કે નથી આવતું? તમને પૂરતી રોજગારી મળે છે કે નહીં? અહીંયા વસતા લોકો 2-2 વીઘા જમીનવાળા છે. હવે 2 વીઘા જમીનમાં તમે વિચાર કરો આખું વર્ષ કેમ કાઢવું? તમને ખબર છે એગ્રોમાં એ પેસ્ટિસાઇડ દવાઓના ભાવ કેટલા છે? ખાતર બિયારણોના ભાવ એટલા છે. જીરાની જો આપણે વાવેતર કરીએ છીએ, કોઈ એમ કે જીરું જેવા મોંઘા પાકો આપણે વાવતા હોઈએ તો કેટલી આવક થતી હશે, પણ તમને ખબર છે કે જીરામાં છાંટવાની દવાનો ખર્ચો કેટલો છે? તમને ખબર છે કે જીરાના બિયારણનો ભાવ કેટલો છે? બધી પરિસ્થિતિ બહુ ખરાબ છે, અતિશય ખરાબ છે. ક્યારેક તો સહજ રીતે મનમાં એમ થાય કે તમે આંતરિક કોઈ દુઃખો લઈને બેઠા હો ને તો આ પરિસ્થિતિ જોયા પછી તમને તમારા દુઃખો ભૂલાઈ જશે, કેમ કે આ લોકો એ સ્થિતિમાં જીવતા હોય છે. જ્યારે આ પીળા પથરાઓના મકાન જોઉં છું ને ત્યારે એમ થાય છે કે ઈશ્વરે ઘણું આપ્યું છે ને ખૂબ શાંતિથી જીવું છું, પણ અંદરથી દુઃખ બહુ થાય, ખૂબ દુઃખ થાય કે કંઈ બદલી નથી શકતી. માત્ર તમારા પ્રશ્નોને વાચા આપી શકું છું, એ બહેરી મૂંગી સરકાર સુધી તમારા પ્રશ્નો પહોંચાડી શકું છું, પણ શું એ સરકાર બદલાવ લાવશે? શું એનામાં અસર પડશે? કે પછી એકદમ પથ્થર, એકદમ ઓલો પીળો જે મજબૂત પથ્થર છે એ પથ્થર જેવી થઈ ગઈ છે કે એને કશું ફરક નથી પડતો? અને મેં વારંવાર કીધું છે ને આજેય કહું છું કે આપણે વડાપ્રધાનને જેટલું કવરેજ આપીએ છીએ, મીડિયાની વાત છે, શું આપણે એટલું કવરેજ ગામડાની જનતાને, ગામડાના પ્રશ્નોને, સ્થાનિક મુદ્દાઓને આપીએ છીએ? શું એટલો ન્યાય આપણે એમને આપ્યો છે ક્યારેય? શું માત્ર વડાપ્રધાનને કવરેજ આપવું જ જરૂરી છે? શું અહીંના પ્રશ્નો જરૂરી નથી? એક કોશિશ કરી રહી છું કે ગામડાની સ્થિતિ શું છે એ વાસ્તવિક સ્થિતિ ગુજરાતની જનતા સુધી પહોંચે, કારણ કે અહીંયા ન આવું તો મને ખુદને પણ ખ્યાલ ન આવત કે એક કોઈ કંથારિયા કરીને ચોટીલા તાલુકાનું ગામ છે કે જે આટલી ખંડેર અવસ્થામાં પડ્યું છે. એ સમજવા માટે તમારે એ ગામ સુધી પહોંચવું પડે. મારો હેતુ માત્ર એટલો છે કે આ ગામના પ્રશ્નો તમારા સુધી પહોંચે. અને ઘણા બધા હવે એવું કહેશે કે બેન, શું અમારા ગામમાં કે અમારા વિસ્તારમાં તમને બોલાવવા હોય, તમે અમારા ગામના પ્રશ્નોને વાચા આપો તો શું એવું થઈ શકે? તો જવાબ છે કે હા, એવું થઈ શકે. ગુજરાતનો અવાજ કરીને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આપણું પેજ આવેલું છે. આ પેજ ઉપર તમે ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. એમાં તમારું ગામનું નામ, તમારું નામ અને મોબાઈલ નંબર અને તમારા ગામના પ્રશ્નો લખીને મેસેજ કરીને અમને મોકલી આપજો. અમારું ગુજરાતની અવાજની જે ટીમ છે એ તમારો સંપર્ક કરશે અને ચોક્કસથી અમે તમારા ગામની મુલાકાત લેશું. એ ગુજરાતનું કોઈ પણ ખૂણાનું ગામ કેમ ન હોય, હું ચોક્કસથી આવીશ. તમારા કોઈ પણ પ્રશ્નોને વાચા આપવા માટે હું જરૂરથી આવીશ. હવે વાત કરીએ કંથારિયા ગામની. આ ગરબી ચોક છે. અહીંયા ગરબી ચોક જોયો ને એટલે પહેલાં મારા મનમાં સહજ રીતે એ વિચાર આવ્યો કે આમાં છોકરીઓ કે ભાઈઓ કે જે ગરબી રમતા હશે એ આમાં ગરબી રમે ક્યાં ને બેસે ક્યાં? કેમેરામેનને વિનંતી કરું છું કે પેલા ગરબી ચોક બતાવે. કેમેરાને એક વખત ફરતો ઘુમાવે અને આ ગરબી ચોક બતાવવામાં આવે. હવે આ ખંડેર જેવી હાલત છે. આ બાજુમાં આવેલા મકાનો જોઉં તમે, આમાં એમ થાય કે ક્યાં પથ્થરમાં ક્યાં સાપ ગરીને બેઠો હશે. અને એવો ઉનાળો, આકરો ઉનાળો. હવે અહીંના સ્થાનિક લોકો સાથે જ સીધી વાત કરીએ
શું હાલત શું છે આ ગામની? અરે બેન બહુ ખરાબ હાલત છે અમારી. હવે આ અમારે આ કંથારિયા ગામને આ ગરબી મંડળ છે. હવે અહીં ફેબર બ્લોક નાખેલા અત્યારે બતાવે છે, પણ આ તમે કેમ એ માયલું કાંઈ છે બેન? કોઈ વસ્તુ આમાં ફેબર બ્લોક છે? હવે આ વસ્તુ તમે કેમ જેમ ઓલે બિસ્કિટની જેમ ખાઈ જાય એમ આ લોકો ખાઈ ગયા. હવે એમ કે છે કે મેં ફેબર બ્લોકના નાખ્યા છે તમારી ગરબી મંડળમાં, કંથારિયાની ગરબી મંડળમાં. હવે આ વસ્તુ આય કાંઈ બ્લોક છે નહીં. જેમ ઓલા બિસ્કિટ કેમ ખાય બેન એમ વસોડી ગયા. હં આમાં કાંઈ બાકી ભ્રષ્ટાચારમાં કોઈ વસ્તુ કમી રાખી નથી. કસાતી જ કરી છે ને બેન આમાં. શું જો આ અધિકારી તમે કેમ કોઈ આમાં કાંઈ ધ્યાન જ નથી દેતા. આ વસ્તુ તમે કેમ અધિકારી કોઈ સરપંચો આમાં તમે કેમ આ ખાઈ દેવાની જ વસ્તુ છે. આમાં કાંઈ વસ્તુ ભાળે તમે? અમારા ગામડામાં તમે કેમ આ લાઇટોના પ્રોબ્લેમ, આમ ખેડૂત પાણી વાળવા જાય કાં તમે કેમ તરત ઝટકો આવે, આમ નાકું વાળે કાં તરત ઝટકો આવે. 10 મિનિટે બેન ઝટકા. હવે આમાં ખેડૂને હોય તમે કેમ અડધી કલાક 15 મિનિટ મોટર હાલતી હોય, એમાંય તમે કેમ દીમાં 4 તો 5 તો ઝટકા મારે. લ્યો એ 10 મિનિટમાં 2-4 તો ઝટકા આવી જાય. હવે બહુ ખેડૂને હદ થઈ ગઈ બેન. આ સરકાર હવે અમને તમે કેમ ગળે લીધા. અમે ખોબલે ને ધોબલે તમે કેમ મત આપ્યા ભાજપને, બરોબર? ખોબલે ને ધોબલે આપણે મત આપ્યા, પણ હવે તમે કેમ આ ગળે બેહી ગઈ. હવે બેન તમે આમાં કાંઈક અમારું જો ઉદ્ધાર કરો અને તમે કાંઈક અમારો અવાજ ઉઠાવો અને તમે અમારો અવાજ બનો તો આ સરકાર સુધી પહોંચશે. નકર હવે આમાં તમે કેમ કોઈ બીજું તો આમાં કોઈ કાંઈ અવાજ પહોંચાડી શકે એમ નથી. અને અમારા જેવા તમે કેમ અવાજ ઉઠાવવા જાય કાં મોટો તમે કેમ પાડા જેવો ઊભો થઈને આવે તરત તમે કેમ જેલના હરિયા ગણાવી દે, પૂરદાને સાલા જેલમાં. લે અમે અવાજ ઉઠાવવા જાય તો અમારો એ વારો ચડે. લે અમે આમાં કાંઈ ખરાબ તો નથી કરતા. લ્યો ખેડૂને તમે કેમ બધો પ્રશ્ન છે આમાં. તમે જો આ ક્યાંય બજારે જો તમે ક્યાંય ગટરાઈ હારી છે, જો પાણીની નિકાલે છે, જો તમે આમાં લાગઠા પથરા જ પડ્યા છે. નથી આમાં તમે કેમ કોઈ માણસ હાલી કે બેન? નથી હાલી કેમ. ચોખ્ખો ભ્રષ્ટાચાર, ચોખ્ખો ને ચોખ્ખો. લ્યો મારું કહેવાનું અમારા ગામને કંથારિયામાં તમે કેમ ગરબી મંડળના બ્લોક નાખ્યા હતા એ બિસ્કિટ ઘોડે ખાઈ કોણ ગયું? લો કહેવાનું મારું આ. કે સરપંચો ખાઈ ગયા કે અધિકારી ખાઈ ગયા કે અમારું ગામ ખાઈ ગયું? કોણ ખાઈ ગયું બેન? કોણ ખાઈ ગયું? એટલે હું એ જ કહું છું બેન, આય નાખેલા બતાવે. આય તમે જોયું? બતાવો, આ મીડિયામાં બતાવો. આય છે ભાઈ કોઈ? બતાવો ક્યાંય કટકો પડ્યો હોય કે ખાઈ ગયા બિસ્કિટ ઘોડે હોય તો બતાવો કે આ ભાઈ. અને આની તપાસ તો બેન થવી જોઈએ. તમારા માધ્યમથી મેં તમને વિનંતી કરવી છે, આ પૂરી તપાસ થવી જોઈએ. અને જો આવું ને આવું રહેશે તો કાયમની સ્થિતિ અમારી જનતાની આની આ પોઝિશન છેડાના ગામડામાં બેન રહેશે, બરોબર? મારે તમે આ હું 30 વર્ષથી તમે કેમ ભાજપમાં રાજકારણ કરું છું. મારા ગાંઠના પેટ્રોલ બાળે અને ગમે ના ગામો ગામ તમે કેમ મારું ભાષણ હોય ખોબલે ને ધોબલે મત દેતો હોય અમારી આ સ્થિતિ. છેડે તમે કેમ કાંઈક વધુ બોલવા જાવ તો તરત તમે કેમ કાગળ લખી દે ફરફરિયો સાલાન પૂરી દો. કાંઈ જમીન જનતાનો અવાજ ઉઠાવવા જાય તો અમને પૂરી દે. લ્યો હવે અમે તો હદ સેવી, અમે તો બેન ઠાકી ગયા. નહીં રોડ, નહીં ક્યાંય તમે કેમ બજારો હારી, નહીં તમે કેમ શમશાનની સુવિધા હારી, નહીં તમે કહો ગામમાં કાંઈ પાણીની વ્યવસ્થા, વેડા ખાલી વાહ વાહ કરે. ગમે તો તમે કેમ ઘરે ઘરે જલ નલ. મારી બહેનો મોદી કો વિકાસ, અપનો સાથ મોદી કો વિકાસ. અમે બેન સાથ દીધો. આ અમારો વિકાસ, ખિસ્સાનો વિકાસ. અમારો કોઈ વિકાસ થતો નથી. આમાં કઈ જો તમે વિકાસ જોયો હોય તો જો. પછી તમે કેમ મોદી સાહેબ આમ શરૂઆતમાં અમારે સણોસરા આવ્યા હતા. શરૂઆતમાં અમારે ગુજરાતમાં આવ્યા ત્યાં સણોસરા આવ્યા હતા. અમે કોઈ વિમાન નથી પાડ્યું, હેલિકોપ્ટર બેન. અને અમારી તમે કેમ હેલિકોપ્ટરમાં જોવા આ પબ્લિક તમે કેમ ગામડે ગામડે તમે કેમ લાગત તૂટે જ ગઈ. તમે કેમ ના ક્યાંય હાલવાની જગ્યા નહીં એટલી.
મોદી સાહેબ આવીને બોલ્યા ત્યારે તો આપણા ભૂતકાળમાં કોંગ્રેસ હતી ને. હવે કોંગ્રેસનું તમે કેમ મોદી સાહેબે એવી વાત કરી કે કોંગ્રેસના શાસનમાં 500 રૂપિયાનો ગેસનો બાટલો, બરોબર, ત્યારે આપણે 500 રૂપિયાનો ગેસનો બાટલો મળતો કોંગ્રેસના શાસનમાં. પછી મોદી સાહેબે એવું બોલ્યા કે ભાઈઓ તથા બહેનો, મારી માવડીઓ, મારી વાલડીઓ, મારી દીકરીઓ, ભાઈઓ બહેનો, अपने को भाजपा को જીતાવી દેખાવો, પછી જો આપણી આ વિકાસનું કમાલ. અત્યારે તમે જો 100 રૂપિયાનો ગેસનો બાટલો તો આપી જ દીધો બધાયને, ટોટલ ને. કેરોસન હતું એ બરોબર બેન હતું, અમારે દીવો કરીને આમ સળગાવીને તો તમે કેમ બે હતા જ ખરા. લ્યો હવે અત્યારે તમે કેમ અમારા મોદી સાહેબને કાંઈ કહેવાય નહીં, બરોબર. હવે એ તો તમે કેમ ઊંચા હોદ્દામાં વી ગયા. હવે અત્યારે 1200નો ગેસનો બાટલો બેન મળતો નથી. મળે છે? નથી મળતો ને. પછી તમે કહો ઘરે ઘરે બધું મારે બેનું અને બધું તમે કામ આ બાયુને ભેગું કરે, બરોબર, બધી બાયુ બેનો ભેગા થાય, કોઈ ના નો થાય. પછી અમારે શું કે અરે મારી બેનડીઓ મેં તમને ક્યાં આપ્યા, મારી બાયુ, મારી બેનડીઓ, મારી બહેનોને મેં મંગલસૂત્ર આપ્યા. मोदी को विकास अपनो साथ, रोड, ગટર, નાલ જોયા જાઓ ના બેન બધું તૂટી ગયું છે, કોઈ વસ્તુ હાજુ નથી. હવે આ બેન તમે કાંઈક અમારો અવાજ ઉઠાવો ને તો કાંઈક મોદી સાહેબ સુધી અવાજ પોગે, અને જો આ અધિકારીને કોકના કાનમાં ટકોર લાગી જાય તો કદાચ વિકાસ થવો હોય થાય, ને ખિસ્સામાં વિકાસ થાય છે. અમારી પબ્લિકનો, જનતાનો કોઈ વિકાસ થાય છે નહીં. અને આવીને આવી જો ધ્યાન નહીં દે તો હજી ભ્રષ્ટાચાર થવાનો. લ્યો, અને અમે જો વધુ બેન બોલવી ને, મેં કેમ કીધું ઠોકી દે જેલમાં. લ્યો, કાંઈ વધુ બોલવા જાવ તો અમારે જેલ ભોગવવાની. લ્યો, બીજું કાંઈ નહીં. લ્યો, નમસ્કાર. જે રીતે ભાઈએ વાત કરી છે એ રીતે કે બેન ગેસના બાટલાની જે વાતો થતી હતી કે 500નો આપશું ને હવે 100નો આપશું ને, એ બાટલા અત્યારે 1200 રૂપિયાના થઈ ગયા છે. પેટ્રોલમાં લાંબી લાઈનો છે, કટોકટીની સ્થિતિ, આર્થિક તંત્ર જાણે ડામડોળે ચડી ગયું છે, ગરીબી બધા જ રેકોર્ડો તોડી પાડ્યા છે, મોંઘવારીએ તમામ રેકોર્ડો તોડી પાડ્યા છે. ત્યારે ભાઈઓ બહેનો કરીને જે ભાઈએ વાત કરી છે, ત્યારે વડાપ્રધાનના એ વિદેશ પ્રવાસો ચર્ચાનો વિષય તો ભારતમાં બન્યા જ છે. પરંતુ દુઃખની વાત એ છે કે પાણી માટે તડફડિયા મારતી એ જનતા, આપણે ખાલી પેટ્રોલ ડીઝલની વાત કરીએ છીએ પણ ખરેખર તરફડિયા તો પાણી માટે પણ છે, ખરેખર તરફડિયા એ આવાસ માટે પણ છે, માથે છત પણ નથી વ્યવસ્થિત. એ તરફડિયા એ રોડ રસ્તાઓના પણ છે કે જે વ્યવસ્થિત રોડ રસ્તાઓ પણ નથી. આ પરિસ્થિતિ દરેક ગામડાની છે, સૌરાષ્ટ્રના મોટા ભાગના ગામડાઓમાં આ જ સ્થિતિ છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આપ જોતા રહો ગુજરાતનો અવાજ.